હવે જોઈએ અગત્યના સમાચાર। શ્રી કડી થોળ રોડ કમળ સર્કલ સ્થિત કડી શહેર ગણેશ યુવક મંડળ દ્વારા 19મા ગણેશ ઉત્સવ પ્રસંગે ટેલેન્ટ ઓફ કડી અંતર્ગત શ્રી શાંતાબેન માણેકલાલ પ્રાથમિક શાળા ભાવપુરા કડીના બાળકોએ રાત્રિ કાર્યક્રમમાં અદ્ભુત સ્ટેજ પરફોર્મન્સ કરી કડીનગરની જનતાને અભિભૂત કરી હતી। શાંતાબેન સ્કૂલના બાળકોએ મોબાઈલ એક દૂષણ, સાચું તીર્થ, યોગા ડાન્સ, ઝાંસી રાણી લક્ષ્મીબાઈ એક પાત્રીય અભિનય, લોકગીત તથા ભજન વગેરે વિભિન્ન કૃતિઓ રજૂ કરી હતી। શાળાના સ્ટાફ મિત્રો રંજનબેન પટેલ, અમીબેન પટેલ, કુંજલબેન પટેલ, નીતાબેન પટેલ વગેરે બહેનોએ ખૂબ સુંદર તૈયારી કરાવી બાળકોને પ્રેરિત કર્યા હતા। સમગ્ર કાર્યક્રમનું આયોજન BK ફિલ્મ્સ કડી દ્વારા કરવામાં આવ્યું હતું। રિપોર્ટર ભાવેશ પરીખ, કડી। साठ हजार कीमत लगाई है इन अंग्रेजों ने हमारी अनमोल झांसी की। वो चाहते हैं कि हम झांसी उनके हवाले कर दें। हरगिज नहीं। आपके पिता के जाने के बाद अंग्रेजों ने आपको झांसी का वारिस मानने से इनकार कर दिया है। वो चाहते हैं कि हम उनकी गुलामी स्वीकार कर लें। लेकिन अगर हम झांसी उनके हवाले कर दें तो फिर इस धरती से हमारा रिश्ता हमेशा के लिए टूट जाएगा। आपके पिता ने झांसी के लिए जो सपने देखे थे वो सब मिट्टी में मिल जाएंगे। और अगर हम युद्ध के मैदान में उनका सामना करते हैं तो फिर आपकी रक्षा कौन करेगा? हम नहीं जानते कि सही क्या है, हक की लड़ाई या माँ का कर्तव्य। किसे चुने हम, ममता को या जिम्मेदारी को? कैसी दुविधा है ये। क्या हमें इन चंद रुपयों के लिए अपना घर छोड़ देना चाहिए? लेकिन अगर हम कायरो की तरह झांसी छोड़कर भाग गए तो हम आपकी और अपनी नजरों में हमेशा के लिए गिर जाएंगे। हे भगवान, हम क्या करें? हम क्या करें? हाँ दामोदर, हम लड़ेंगे। अपने हक के लिए हम जरूर लड़ेंगे और एक माँ का कर्तव्य भी पूरी तरह से निभाएंगे ताकि आपके भविष्य में कायरता की कोई भी परछाई ना हो। आखिरी दम तक झांसी की मर्यादा की रक्षा करेंगे। मौत को गले लगा लेंगे लेकिन आप पर कभी आंच नहीं आने देंगे। ये हमारा वादा है, आपसे भी और झांसी से भी।
ગણેશ આપણે રમીએ. ચાલો ચાલો. પહેલા દાવ તું દઈશ. ના, હું મોટો છું એટલે દાવ તમે દેશો. ના 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 ના, મોટો હું છું, દાવ તો તારે જ દેવો પડશે. મોટો હું છું. હું છું. હું છું. હું મોટો. હું બળવાન છું. ના, હું મોટો. હું મોટો છું. 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 પુત્ર ગણેશ, પુત્ર કાર્તિકેય, તમે બંને શું કામ ઝઘડો છો? માતા, કાર્તિકે કહે છે કે હું મોટો છું અને હું કહું છું હું મોટો છું. તો હવે તમે જ નિર્ણય કરો, અમારા બે માંથી કોણ મોટા છે? પુત્રો, તમે બંને મારા માટે મોટા છો, પરંતુ આ સમસ્યાનો હલ તો આપણે મહાદેવને જ પૂછીએ. ચાલો મહાદેવ પાસે. પ્રણામ પિતાશ્રી. પ્રણામ માતાશ્રી. આયુષ્યમાન ભવ પુત્ર. મહાદેવ, આપણા બંને પુત્રો ઝઘડી રહ્યા છે. કહે છે હું મોટો, એક કહે છે હું મોટો, બીજો કહે છે હું મોટો. તો હવે આ સમસ્યાનો હલ તમે જ બતાવો. અરે, ગણેશને મોટો કહીશ તો કાર્તિકેયને દુઃખ લાગશે, કાર્તિકેયને મોટો કહીશ તો ગણેશને દુઃખ લાગશે. જુઓ બાળકો, તમારી બંનેની છે ને બુદ્ધિ અને શક્તિની પરીક્ષા હું લેવાનો છું. એ પરીક્ષામાં જે પ્રથમ આવે ને એ મોટો. બરાબર છે? હા પિતાશ્રી. આ દુનિયા પર 68 તીર્થો છે. એ તીર્થોની જે પરિક્રમા કરીને પ્રથમ આવશે ને એ મોટો. પિતાશ્રી, આખી દુનિયાની પ્રદક્ષિણા ફરવી એટલે મારા માટે તો સાવ સહેલી વાત છે. ગણેશથી તો કંઈ થશે નહીં. હું તો હમણાં મારા મોર પર બેસી અને જાઉં છું, અને હજી તો ગણેશ જાય ને એ પહેલા તો હું આવી જઈશ. કાર્તિકે તો 68 તીર્થની યાત્રા કરવા નીકળી ગયા. મારું તો આવડું મોટું શરીર, આવડું મોટું માથું, હું કેવી રીતે કરીશ? અને મારું વાહન તો ઉંદર, ઈ પણ ઝડપથી ચાલે નહીં. મારે કંઈક વિચારવું પડશે. હો હા, પ્રણામ પિતાશ્રી. પ્રણામ માતાશ્રી. પુત્ર ગણેશ, આ કાર્તિકેય તો ક્યારના પ્રદક્ષિણા કરવા ચાલ્યા ગયા. તમે કેમ હજુ અહીંયા જ છો? પિતાશ્રી, હું ઈ જ કરી રહ્યો છું. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, માતૃદેવો ભવ. સ્વામી, આ ગણેશ શું કરી રહ્યો છે? ગણેશ છે ને બુદ્ધિથી બહુ ચતુર છે. એની બુદ્ધિનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ એ કરે છે શું? એ બધું તમને હમણાં સમજાઈ જશે. દેવો ભવ, પિતૃદેવો ભવ, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. પ્રણામ પિતાશ્રી. પ્રણામ માતાશ્રી. મેં તમારી 68 પ્રદક્ષિણા કરી મારી યાત્રા પૂરી કરી છે.
મારા 68 તીર્થો તમારા ચરણોમાં જ છે. આયુષ્યમાન ભવ પુત્ર. હું તો આવી ગયો પ્રદક્ષિણા ફરીને. હું જ પ્રથમ હોઈશ, પણ રસ્તામાં ક્યાંય મને ગણેશ દેખાણા નથી. લાગે છે કે ક્યાંય હશે. એક તો મોટી ફાન, ભારે શરીર, ચાલી પણ શકે નહીં અને દોડી પણ શકે નહીં. ચાલો હું માતા પિતાને વંદન કરી લઉં. અરે, આ ગણેશ તો અહીંયા બેઠા છે. ગણેશ, પ્રણામ પિતાશ્રી. આયુષ્યમાન ભવ પુત્ર. પિતાશ્રી, આ ગણેશ ગયા જ નથી? ના, ગણેશે છે ને માતા પિતાના ચરણોમાં જ 68 તીર્થો માની અને માતા પિતાની પ્રદક્ષિણા કરી છે. એની બુદ્ધિનો પ્રયોગ કરી અને એણે અમારી પ્રદક્ષિણા કરીને એટલા માટે એનું પ્રથમ પૂજન થશે. પણ પિતાશ્રી, પ્રદક્ષિણા તો મેં પણ ફરી છે પૃથ્વીની. તો હા, તમે પણ પૃથ્વીની પ્રદક્ષિણા કરી છે ને, આથી દક્ષિણમાં તમારું પ્રથમ પૂજન થશે. પ્રણામ પિતાશ્રી. આયુષ્યમાન ભવ પુત્રો. આપણો સાચો તીર્થ માતા પિતાના ચરણોમાં જ છે. વાહ, ખૂબ સરસ, ખૂબ સરસ. शंभु शिव महादेव शंभु शंभु कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तौ हृदयारविन्दे त्वं भवानी सहितं नमामि. सदा वसन्तं हृदयारविन्दे त्वं भवानी सहितं नमामि. हर हर शंभु शंभु शिव महादेव शंभु शंभु सानन्दमानन्द धवरे वसन्तम् आनन्दकन्दम् प्रविन्दौ सानन्दमानन्द धवरे वसन्तम् आनन्दकन्दम् प्रविन्द वाराणसीनाथ बबराथ नाथ श्री विश्वनाथ शरण प्रपत्ते. वाराणसीनाथ बबराथ नाथ श्री विश्वनाथ शरण प्रपत्ते. हर हर शंभु शंभु शिव महादेव शंभु शंभु अवंतिकाया विहितावतारं मुक्तिप्रदानाय च सज्जनार्थम्. अवंतिकाया विहितावतारं मुक्तिप्रदानाय च सज्जनार्थम्. अकालमृत्यु परिच्छराथम् मंदिर महाकाल महासुरेशम. अकाल मृत्यु परिच्छराथम मंदिर महाकाल महासुरेशम. हर हर शंभु शंभु शिव महादेव शंभु शंभु नागेंद्र हाराय त्रिलोचनाय भस्मागरागाय ईश्वराय नागेंद्रहाराय त्रिलोचनाय भस्मागरागाय
निराकाराय नमः शिवाय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय हर हर शंभु शंभु शिव महादेव शंभु शंभु नमः पार्वती पते हर हर महादेव। જોરદાર આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।